તો જય માતાજી મિત્રો, જય દેવ પૂજક સમાજ। તો આવતીકાલે આપણે 11 તારીખ છે અને દિવાસાનો દિવસ છે, ખૂબ મોટો દિવસ છે અને એમાં અમારા સાથે રોહિતભાઈ આજે તો છે, આજે વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ આપણે દેવકાળ ધામ। તો વિડીયો સાથે બન્યા રહ્યો। આપણે ત્યાં આગળ જે અમારા સમાજના લોકો છે ત્યાં સેવાનું કામ કરે છે અને કેમ્પો બાંધ્યા છે, આપણે ચેક કરવા જઈએ અને તમને પણ બતાવીશું। આવતીકાલે જે લોંગ વ્લોગ બનાવવાનું છે તો વિડીયો સાથે બન્યા રહેજો। તો કાલનો વ્લોગ પણ તમને જોવા મળશે। દેશ વિદેશથી પબ્લિકો અહીંયા આવશે અને મેળાની અંદર કેટલી પબ્લિકો છે તમને જોવા મળશે। ઓ દીકરા તને જોયા વગર બરાબર દાડાના ઓના વીતી ગયા કેહુની પણ તને તારી લાડકવાઈ માં બોલાવે ઓ દીકરા પણ તારા વગર આવી ગયા છે આપણે દેવ પૂજકના અમારા જે સમાજનો જે હળવાળો છે, જે અત્યારે સ્વર્ગ અને નરકનો રસ્તો, આજે આ દરવાજો જે સ્વર્ગનો આ છે, આપણે ઊભા છીએ અત્યારે નરક છે અને જે પબ્લિકો અત્યારે બધી આવી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ। એ અમને આપણે કોમેન્ટ બોક્સની અંદર આવ્યું હતું કે અનિલભાઈ કે આટલો વ્લોગ બનાવજો કે જે અંદર ગંદકી શ્રીફળ ને જે ફળ ફ્રૂટ જે કોઈના પગમાં ના આવે એ પ્રમાણે વિડીયો બનાવજો। તો એ જ પ્રમાણે હું અત્યારે આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આપણે જે ફળ ફ્રૂટ છે અને આ જે ફૂલની પટ્ટી અને જે શ્રીફળ જેથી કરીને કોઈના પગમાં ના આવે એવું ધ્યાન રાખજો અને શ્રીફળ એક જ સાઈડમાં ફોડજો। આપણે આપણી સમાજથી એટલી નમ્ર વિનંતી કરીએ છીએ। તમને બતાવી દઈએ અત્યારે પબ્લિકો આવવાનું ચાલુ કરી નાખ્યું છે, અમદાવાદથી આવે છે બધી। તો મિત્રો આ બધા આપણા દેવી પૂજક સમાજના છે, તમે જોઈ શકો છો। એમને અત્યારે હું અરજ કરવા માટે જ આવ્યો છું સ્પેશિયલ કે જે ફળ ફ્રૂટ અને જે શ્રીફળ છે એ એક વ્યવસ્થિત જગ્યાએ મૂકજો જેથી કરીને કોઈને પગમાં ના આવે અને જે શ્રીફળ આપણે દેવ થઈ ગયા હોય જે સ્ત્રીઓના પગમાં ના આવે એ ખાસ જાળવણી રાખજો। જય દેવ પૂજક સમાજ, જય માતાજી। આ શ્રીફળો તમે પગમાં આવે છે ધ્યાન રાખજો, ખાસ જાળવણી રાખજો। જો છોકરાઓના પગમાં આવે છે, તમારા પગમાં આવે છે, તમે આ જે પૂર્વજ થઈ ગયા એમના માટે જ લઈને આવ્યા છો શ્રીફળો અને એની પર તમે પગ મૂકો છો। જય દેવ પૂજક સમાજ। કેમ નહીં આવતા તને તારો અને આખા અહીંયા આપણે જોઈ શકો છો અહીંયા જે પ્રમાણે ચોખ્ખાઈ છે એવી પ્રમાણે નાખી જાય તો ત્યાં આજુબાજુમાં કોઈ ચોખ્ખાઈ નથી। આપણે ગંદકી બંદકી ના થાય એટલા માટે આ જે પડી ફળ ફ્રૂટ છે
આ રીતે મૂકીને ગયા છે. કાલે જે પબ્લિકો આવશે આ બધું જ ફળ ફ્રૂટ છે ને એમના પગમાં ફૂંદાશે. એટલે કહેવાની વિનંતી છે કે અહીંયા મૂકો છો એની જગ્યાએ એક સાઈડમાં ઢગલો કરશો તો એ કોઈ ગાયના કે વાંદડાના મોઢામાં કે જનાવરના મોઢામાં જશે, જેથી કરીને થોડું સારું પણ લાગશે. ને આ અર્પણ કરેલું છે એ વસ્તુ કંઈ કામમાં આવવાની નથી. પબ્લિક ઓછી થઈ ગઈ, પબ્લિક વધારે આવી. તો મિત્રો મારા સાથે રોહિતભાઈ આવે છે અને આપણે જે પ્રમાણે દેવકાર ધામની અંદર આજે અને અમે આવી ગયા છે પૂનમભાઈ અમદાવાદથી કલાકાર છે મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગ ઓલ ઇન્ડિયામાં અમે જઈને આવ્યા, ફસાઈ ગયા હતા યાર. કદી જિંદગીમાં અમે નહીં બેસતા એમાં. વગર મારી સિમલા ગેટની બેઠક હુની લાગે દીકરા ભલે વેચી દઈ ગયો ઇતના લે દઈ છે કાપી દીયો આ ઓટો માં આવે ને હસબન્ડના પપ્પાના પોસ્ટર છે, જયેશ નામ છે, જાળાવાળા છે, હા જાગલાવાળા છે. અત્યારે પણ છતાં જે છેટાના વાતે જે અમદાવાદ અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે આવશે એ પબ્લિકો કાલ આવશે. અને અત્યારે પબ્લિકો શું છે કે પરમ દિવસે અમદાવાદમાં એમને જે મેળો કરવાનો છે એટલે બધા અહીંયા અત્યારે શ્રદ્ધાંજલિ આપી અમદાવાદ નીકળશે. અને કાલે જે પાટણનો જે મેળો છે ભાઈ સાહેબ એ તો વિચારવાની વાત જ અલગ છે કે દર વર્ષે મેળો ભરાય પાટણનો ભરાય. અને આપણે એક સાઈડમાં કહેવા જઈ શકીએ કે આ મેળો પણ કહેવાય નહીં કે આપણે સ્વર્ગવાસી જે અમારા દેવ પૂર્વજો થઈ ગયા હોય એમના માટે અહીંયા હૈયું ભરીને અમે બધા અહીંયા આવતા હોય કે એમની શ્રદ્ધાંજલિ આપવા માટે. તો અમારી તરફથી પણ ઓમ શાંતિ, જય માતાજી, જય દેવી પૂજક સમાજ. જે અડકનેમાં મંદિર બોલ તો મિત્રો આપણે તો એ જ નમન વિનંતી કરી છે કે જેથી કરીને કોઈને તકલીફ ના પડે. આપણી સમાજના લોકો બહાર દેશ વિદેશથી અહીંયા બધા આવશે દર્શન કરવા માટે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવશે. તો એમને કોઈ તકલીફ ના થાય એટલી ખાસ જાળવણી રાખજો. ને આપણા પાટણના જે રિક્ષા ચાલકો છે, અમારા પાટણના જે રિક્ષા ચાલકો છે તો એમને પણ ખાસ વિનંતી કે જે રસ્તેથી તમે આવો એ જ રસ્તેથી રિટર્ન જવાની કોશિશ કરજો જેથી કરીને કોઈને ટ્રાફિક ના થાય. ગાઈસ તમે જોઈ શકો છો આ બહાર ગામથી આવેલી છે આ લશ્કરી અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે એમના પૂર્વજોને નહીં જોઈએ બોલા હા લઈ લેજો આ લઈ લેજો આઈ બોલે યા તા ઇન્ટરવ્યુ अब आओ पलता ऑटो में आओ હાય ગાઈસ આપણે દેવકાર ધામમાં જઈને આવ્યા અને ત્યાં આગળ તમે આ લોકેશન જોયું છે કે કેવી રીતે બધું હતું પોઝિશન. પણ હવે જઈ રહ્યા છે આપણે રોહિતભાઈને ઘેર મૂકવા માટે. રોહિતભાઈ કાંઈ ફરી મળીશું. એ સારું તમારે વહેલા મળીશું. જય માતાજી, જય દેવી પૂજક.